જય માતાજી બધાને। આપણે પહેલો વિડીયો જોયો હતો એમાં આપણે ભીચરી માના દર્શન કરીને ઘરે જતા હતા। તો આપણે આપણા હવે છે ને ગામમાં જવાના છીએ। મારું જૂનું ગામડું છે ને ત્યાં જવાના છીએ। મારું જૂનું ઘર છે। તો ચાલો તમને મારું ગામડું બતાવું ને ત્યાં છે ને મારા જે જીજુ આવેલા છે અને ઘણા બધા મહેમાનો પણ આવેલા છે। તો આગળનો વિડીયો જોતા રહેજો, હું તમને મારું ગામ બતાવું। તો અમે લોકો નીકળી ગયા છીએ મારા ગામડે જવા માટે। આ ભાઈ તો ટેટી ને કેરીના ખોખા લઈ જાય છે। ભાઈ થોડીક અમને દેતા જઈજો ને। હાલો તો હવે મારું ગામડું છે ને આવી જ ગયું છે। અહીંયાથી છે ને થોડુંક જ દૂર મારું ગામડું થાય છે। પંખા તો જોવો કેવડા મોટા છે, લાગે છે એટલી હવા આપશે ને તો અહીંયાથી તો ઉડી જ જશે કોક। આને શું કહેવાય? જો તમને કોઈને ખબર હોય ને તો મને કહેજો। ચાલો તો આપણે છે ને ગામડે પોગી ગયા છીએ અને આપણે છે ને આમની છે ને અણી કાઢી શાંતિથી ખાવા નથી દેતા। વિડીયો ઉતારતા હતા ને એટલે મોઢે રૂમાલ બાંધી દીધો એને। રૂમાલ ભલે બાંધ્યો તો એવું શાંતિથી ખાવા તો નહીં જ દઉં અમને। તોય રૂમાલ તો છે ને એને મોઢેથી છે ને કાઢવો તો પડ્યો જો। પછી મને એમ થયું લાવ ને બારે જઈને એકાદો વિડીયો બનાવી લઉં, પણ બારે ગયા ને તો થયું એવું કે બારે તો છે ને બહુ જ તડકો હતો। એટલે પછી મેં કીધું તડકાનો હવે વિડીયો બનાવવા જવું નથી, પાછા ઘરમાં વહી જાય। મને પાછો તડકો બહુ જ લાગે। મારા મમ્મી કહે કે મીઠા લીમડાનો છે ને રોપડો લઈ લે। તો હવે ગામડે મારું ઘર છે ને ત્યાં ઘણા બધા રોપડા હતા, તો મારા પપ્પા છે ને રોપડો મીઠા લીમડાનો લે છે। ચાલો તો હવે છે ને મારા ઘરે આપણે પાછા જાશું, હવે રિટર્ન વળી જાશું। ચાલો તો મેરડી માના દર્શન કરીને આપણે તો ઘર તરફ જવા માટે છે ને નીકળી ગયા છીએ। તમને છે ને નેક્સ્ટ વિડીયોમાં મેરડી માના દર્શન કરાવીશ, કેમ કે અત્યારે છે ને જવામાં બહુ જ છે ને મોડું થતું હતું ને એટલે। તો બધા જય મેરડીમાં લખી દેજો ને। આ છે મારા ગામનું છે ને મહાદેવનું મંદિર, તો બધા હર હર મહાદેવ પણ લખી દેજો। અને આજે મંગળવાર છે ને એટલે મેરડી માના મંદિરે છે ને ઘણા બધા લોકો છે ને ચાલીને જાય છે। અને આ છે ને કાળકા માની છે ને ટેકરી છે। અમે નાના હતા ને ત્યારે ત્યાં છે ને બહુ જ જતા ને હિંચકા ને એવું બધું ખાતા। પછી નાસ્તો ને એવું બધું કરવા માટે છે ને અમે રસ્તામાં દુકાન હતી ને તો ત્યાં છે ને અમે નાસ્તો કરવા બેસી ગયા। પછી નાસ્તો કરતાં કરતાં વિડીયો ને ફોટા પાડવાનું ભૂલાઈ જ ગયું। પછી અડધું ખાઈ લીધું ને પછી યાદ આવ્યું કે વિડીયો ને ફોટા પાડવાના, તો આપણે વિડીયો ને ફોટા તો હે ને પાડીને જ રહીશું, ભલે અડધું ખાઈ લીધું। પછી મેં કીધું બિનમોસમ કે બારિશ ક્યાંથી થવા માંડી। પછી જોયું ને તો ઉપર છે ને દુકાનની ઉપર ગરમી ન થાય ને એની માટે છે ને દુકાનવાળાએ છે ને ફુવારા લગાવેલા હતા। પછી રસ્તામાં વળી મારા મમ્મી કહે કે હાલો ને કે હવે ફોટા પાડી લઈ, થોડાક મસ્ત મજાનું લોકેશન હતું ને તો પાછા ફોટા પાડવા માટે ઊભા રહી ગયા। તો ફોટા પાડી લીધા અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો। અને હવે હું જાઉં છું મારા ઘરે।